ભેસ્તાનમાં દિન દહાડે જ્વેલર્સમાં ઘૂસી જ્વેલર્સ અને સેલ્સમેન પર જીવલેણ હુમલો કરી લૂંટ કરી ભાગી છૂટેલા લૂંટારુઓને પોલીસે ઝડપી પડ્યા હતા, જેમાં એકને ભેસ્તાન પોલીસે તો બીજાને લિંબાયત પોલીસની મદદથી જ્યારે ત્રીજાને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પડ્યા હતા. સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલ શાંતિનાથ જ્વેલર્સ નામની દુકાનમાં 3 અજાણ્યાઓ ચેન અને વીંટી જોવાના બહાને આવી દુકાનમાં માલિક તથા સેલ્સમેન પર મરચાની ભૂકી નાખી ગળા પર ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી કાઉન્ટર પર રાખેલ ચાંદીની વીંટીઓની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જોકે એક લૂંટારો એવા મૂળ યુપીનો અને હાલ લિંબાયત કમરુનગર ખાતે રહેતા આમિર ઇરશાદ અંસારીએ લોકોને પકડી પોલીસને સોંપ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓ જેમાં મૂળ બિહારનો અને હાલ લિંબાયત પદ્માવતી નગરમાં રહેતા અહેમદ રઝા સૈદુલ અંસારીને લિંબાયત પોલીસની મદદથી ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક આરોપી લિંબાયત મારુતિનગરમાં રહેતા દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડ્યો હતો. હાલ તો ત્રણેયની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા. તે દરમિયાન ત્રણ ઇસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી, એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો. હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. અને આ લૂંટના બનાવમાં આ 3 આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાંદીની વીંટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી. આ બનાવ બન્યા પછી 3 આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો. એ સિવાય 2 આરોપી હતા, એ આરોપીને ઝડપી પડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી. એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા. જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો, એનું નામ છે આમિર ઇરશાદ અંસારી. તે આમ એ સલૂન ધરાવતો હતો, એટલે વાણંદ તરીકે એનું કામ કરતો હતો. એના સિવાય બીજા 2 આરોપી, એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખ. આ 3 આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે. આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાઝ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે, પણ ઘણા વર્ષોથી આ 3 આરોપીઓ સુરત ખાતે રહેતા હતા. આરોપી નંબર 2 એટલે કે અહેમદ રઝા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાઝ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી. તેમ છતાં હજુ તપાસ ચાલુ છે, તપાસ પ્રારંભિક તબક્કામાં છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશું. આરોપીઓ મરચાનો ભૂકી અને બધું લાવ્યા હતા, એમનો જે મરચાની ભૂકી આરોપીઓ હથિયારની સાથે એટલે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો. મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટિમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે. આ લોકો અમુક દિવસથી કંઈ રીકી કરતા હતા. તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે
કે આ 3 આરોપીઓ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી, એ પણ જણાઈ આવેલું છે.